દોસ્તો, આપણે નાણાંની બેંક, સાડી બેંક, મેડિકલ ક્ષેત્રે સ્કિન બેંક વિશે તો જાણીએ છીએ, પણ આજે વાત કરવી છે એક એવી બેંકની કે જેના દ્વારા દર્દીઓ માટે અદ્યતન સુખ સુવિધાઓ તથા સુગમ ઇલાજ શક્ય બનશે. જી હા, આપને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદની એક હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે બોન બેંક, એટલે કે હાડકાની બેંક. કઈ રીતે ફાયદો આપશે આ દર્દીઓને તથા કયા પ્રકારના દર્દોમાં ઉપચાર બનશે સરળ અને ખર્ચ પણ થશે ઓછો, જાણીશું અમારી આ ખાસ સ્ટોરીમાં. છેલ્લા 5 વર્ષથી અમે વિચારતા હતા કે મોટા પાયે જો કરવામાં આવે તો હજારો લાખો દર્દીઓને વધારાનું ઓપરેશનની વારી શકાય. એટલે અમે પ્લાન કરીને અમારી કૃષ્ણ શેલ્બી હોસ્પિટલ ગુમામાં અદ્યતન બોન બેંકની સુવિધા ઊભી કરી. અમે દુનિયામાં સૌથી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ, ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ. હવે આ જે ઓપરેશનો કરીએ છીએ એમાં ઘણું બધું હાડકું બહાર નીકળતું હોય છે. એ હાડકું અત્યાર સુધી ફેંકી દેવામાં આવતું હતું, હવે લોકોના કામમાં આવે એટલે એની આખી એક પ્રોસેસ ઊભી કરી છે. એ સૌથી 2 ટાઈપના બોન ગ્રાફ્ટ આવે છે. એક ફ્રીઝ ડ્રાઈડ બોન કહેવાય, એટલે એને પ્રોસેસ કરી અને ડ્રાય કરી નાખવામાં આવે અને રેડિયેશનથી એને સ્ટરાઇલ કરવામાં આવે, જેથી કરીને એની શેલ્ફ લાઈફ 3 વર્ષ છે. બીજી ટાઈપના જે હોય છે એને ફ્રેશ ફ્રોઝન કહેવામાં આવે છે. -80 ડિગ્રી એ સ્પેશિયલ ટાઈપના રેફ્રિજરેટરમાં રાખવામાં આવે. આ 2 ટાઈપના બોન ગ્રાફ્ટ અમે રાખતા હોઈએ છીએ અને ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલમાં પહોંચાડવા માટે અમે સક્ષમ. દર્દીની વાત કરીએ તો દર્દી એક પ્રોબ્લેમ લઈને આવ્યો હોય છે, હાડકાનું ઓપરેશન કરવાનું હોય છે. એ ઓપરેશનની અંદર હવે હાડકું જોડવાની જે પ્રક્રિયા છે, એટલે બીજે ક્યાંકથી હાડકું કાપી અને એને ત્યાં સેટ કરવામાં આવે છે. એટલે દર્દીને પોતાનું એક ઓપરેશન જગ્યાએ 2 ઓપરેશન અત્યારે કરવા પડતા હોય છે અને 2 ઓપરેશન કર્યા પછી એને હાડકું મળતું હોય છે. હવે આ પ્રક્રિયા અત્યાર સુધી ચલાવવામાં આવતી હતી કારણ કે આપણી પાસે ઓપ્શન નહોતા. હવે આ બોન બેંકના માધ્યમે દરેક નર્સિંગ હોમ કે ડૉક્ટર, નાનો કે મોટો, એ આનો લાભ લઈ શકે છે. બોનને સૌથી પહેલાં તો જ્યારે ઓપરેશન થિયેટરમાં ની રિપ્લેસમેન્ટ કે હિપ રિપ્લેસમેન્ટ કરીએ ત્યારે જે હાડકું નીકળે એને ત્યાં પ્રોપર ક્લિનિંગ કરવામાં આવે, વોટર જેટથી ક્લીન કરવામાં આવે, વધારાની ફેટ, વધારાની ટીશ્યુ કાઢી નાખવામાં આવે. એ એકવાર નીકળી જાય એટલે સ્ટરાઇલ પેકમાં મૂકી અને બોન બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યાં એના જુદી જુદી જાતના કેમિકલ વોશ થાય, ક્લિનિંગ થાય ફર્ધર. એ પછી એના જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે પીસીસ કરવામાં આવે. ઘણી જગ્યાએ બોન ડસ્ટની જરૂર હોય તો બોન ડસ્ટ બનાવવામાં આવે, 10 mm, 5 mm અથવા તો લાર્જ બોન બ્લોક એવું બનાવવામાં આવે. ફ્રીઝ ડ્રાઈડ કરવામાં આવે, પેકિંગ કરવામાં આવે અને પછી રેડિયેશનમાં મોકલવામાં આવે. રેડિયેશનથી આવે પછી એ કબાટમાં રહી શકે ડબલ પેકિંગ. ડેન્ટલ મોઢેથી નીચે જઈશ કે ડેન્ટલની અંદર ઘરડે ઉંમરે આપણે ઇમ્પ્લાન્ટ લગાડતા આવીએ છીએ અને ઇમ્પ્લાન્ટ જે જડબામાં લગાડતા હોય એ જડબાનું હાડકું ઘણા લોકો ઘસાઈ ગયેલા હોય છે. આ બોન અત્યાર સુધી હાડકું ઘસાઈ જવાના કારણે ઘણીવાર ઇમ્પ્લાન્ટ રહેતા નથી અથવા છૂટા થઈ જાય છે. આ પદ્ધતિની અંદરથી અમે આપણું પ્રોસેસ કરેલું જ હાડકું અંદર મૂકીએ, જેથી કરીને બોડી એને એક્સેપ્ટ જલ્દી કરે છે અને એની ઉપર ઇમ્પ્લાન્ટ ફિટ થાય. બીજું, દાંતની અંદર રૂટ કેનાલ બહુ કોમન પ્રોસિજર છે. અમારા બોન બેંકનો પાવડર એ રૂટ કેનાલ પ્રોસેસમાં પણ ફિલિંગ દરમિયાન કામ આવે. ગુડ ન્યૂઝ ટીમ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ.